પ્રણામ, મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે। યુનિટ 9 લીડરશિપ સ્કિલ્સ। લેખક છે ઇફયોમા ઓકે। સ્ટોરી છે ધ પાવર ઓફ પ્લેટ ઓફ રાઈસ, જેના પાત્ર આ પ્રમાણે છે। પહેલાં છે મિસિસ ચિતા અબુ, જે ટીચર હોય છે, અને બીજા સ્કૂલના પ્રિન્સિપલ છે મિસ્ટર અઝીઝા। હવે જે મિસિસ ચેતા છે તેમની એક સાસ અને 2 બાળકો છે। એમાંથી એક બાળક 2 વર્ષનો છે, જેનું નામ રપુલુ છે, અને બીજું બાળક 4 વર્ષનો છે, જેનું નામ દુલુઈ છે। તેના પતિ જે અવસાન પામ્યા છે અફમ, તેનું પણ અહીં નામ છે। તેણે બેન્કિંગ કરી હોય છે અને ચિતાએ મેથેમેટિક્સ પર ગ્રેજ્યુએશન કર્યું હોય છે। તેમની 5મી વેડિંગ એનિવર્સરી હોય છે ત્યારે તેના પતિ મૃત્યુ પામે છે। અને એક બીજું પાત્ર, જો કે એનું વધારે ઉલ્લેખ નથી, ખાલી નામ આવે છે બર્સર। હવે સ્ટોરી જોઈએ। અહીં જે મિસિસ ચિતા છે, ચિતા તે 4 દિવસથી પ્રિન્સિપલને પૂછ્યા વગર એબસન્ટ હોય છે, ભણાવવા આવતી નથી। તો ત્યારે જ્યારે 4 દિવસ પછી તે પાછી જાય છે, એટલા માટે પ્રિન્સિપલ જે છે તે તેનો પગાર આપતો નથી। હવે ચિતા કારણ આપે છે કે તેના બાળકને ખૂબ તાવ આવ્યો હતો, તે બીમાર પડી ગયો હતો, એટલા માટે તે આવી શકી નહીં, પરંતુ પ્રિન્સિપલ પગાર આપવાની ના પાડે છે। ચિતા કહે છે કે 23 ફેબ્રુઆરીએ મને પગાર આપી દો, પરંતુ પ્રિન્સિપલ 28 ફેબ્રુઆરીએ પગાર આપવા જણાવે છે। તેના 1 દિવસ પહેલાં પણ પગાર આપવાની ના પાડી દે છે। ચિતા રોજ ખૂબ વિનંતી કરે છે, પરંતુ પ્રિન્સિપલ પગાર આપવાની ના જ પાડે છે। આથી એકવાર તે નક્કી કરે છે પ્રિન્સિપલની પાછળ તેના ઘરે જવાનું, અને ચિતા એ પ્રિન્સિપલની પાછળ એટલે કે અઝીઝાની પાછળ તેના ઘર સુધી પહોંચી જાય છે। ચિતા એ ખૂબ ગરીબ પણ હોય છે, તે બીજા પાસેથી ઉધાર લઈને પોતાનું ઘર ચલાવતી હોય છે, પોતાના બાળકોને ખવડાવે છે અને પોતે ભૂખી રહે છે। જ્યારે અઝીઝાના ઘરે રાઈસ અને મીટ એટલે માંસ જોવે છે, ત્યારે તેને ખાવાનું મન થાય છે અને તે ટેબલ ઉપર ચડીને ખાતી હોય છે। આથી અઝીઝા તેનાથી કંટાળીને પગાર આપવા તૈયાર થાય છે અને એક લેટર લખી આપે છે અને કહે છે કે આ બર્સરને બતાવજે, તે તને પગાર આપી દેજે, અને કહેજે કે અઝીઝાએ પગાર આપવાનું કહ્યું છે। તો આ સ્ટોરી હતી। હવે ફ્રેઝલ વર્બ અને ઇડિયમ્સ જોઈએ। આ ફ્રેઝલ વર્બ છે, તેના આન્સર બાજુમાં પેન્સિલથી લખ્યા છે। એ જ રીતે આ ઇડિયમ્સ છે, તેના પણ આન્સર બાજુમાં છે।